નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવી છે ભારત સરકારની વેબસાઇટો અને એપ્લિકેશન્સ વિશે। 28 જૂનનું જે ઇન્ટરનેશનલ જર્નલ છે ઇકોનોમિસ્ટ, જે ખૂબ જ જાણીતું જર્નલ છે, એની અંદર એક લેખ પ્રકાશિત થયો છે, જેમાં એનું ટાઇટલ છે વાય કાન્ટ ધ ઇન્ડિયન ગવર્મેન્ટ બિલ્ડ ગુડ વેબસાઇટ્સ। એટલે એનો ગુજરાતી આપણે જોઈએ તો ભારત સરકાર સારી વેબસાઇટો કેમ બનાવી શકતી નથી, આ ટાઇટલ હેઠળ એક લેખ પ્રકાશિત થયો છે। એ વાંચ્યો, તો એ વાંચ્યા પછી આપ જોડે શેર કરવાની ઈચ્છા થઈ। તો એની આખી ડિટેલમાં આપણે વાત કરીએ તો ભારતની આખી જે ડિજિટલ ગવર્નન્સ સિસ્ટમ છે, એની જે ઊંડી રચનાત્મક સમસ્યાઓ ફરીથી આ લેખના કારણે ચર્ચામાં આવી છે। અને પ્રશ્ન માત્ર આ વેબસાઇટો કે એપ્લિકેશનની જે વેબ ડિઝાઇન છે, આ ટેકનિકલી જે એની ડિઝાઇનિંગ થતી હોય છે એ પૂરતું નથી, પરંતુ આખું જે વ્યવસ્થા છે સરકારી, એની અંદર જે બ્યુરોક્રેસીનું જે ડિજિટાઇઝેશન કર્યું છે, એનું જે શાસકીય પ્રક્રિયાનું પુનઃ ડિઝાઇનિંગ કર્યું નથી। કયા અર્થમાં કે જે આપણી સરકારી વ્યવસ્થાઓ જૂની જે કાગળોની ચાલી આવતી હતી, એ જ કાગળોની જે વ્યવસ્થા છે એનું એ સ્કેનિંગ સ્વરૂપે PDF ડોક્યુમેન્ટ, આ જે ડિજિટલ ડોક્યુમેન્ટ બનાવી અને જે વેબ ડિઝાઇન થાય છે, એ વેબ ડિઝાઇનની અંદર એવું ને એવું આ વસ્તુ અપલોડ કરી દેવામાં આવે છે। એટલે આનાથી શું થાય છે કે એ યુઝર ફ્રેન્ડલી નથી રહેતું। યુઝર ફ્રેન્ડલી એટલે કે સામાન્ય યુઝર તરીકે હું કોઈ સરકારી વેબસાઇટ ખોલું છું અથવા કોઈ સરકારી વેબસાઇટ છે, એપ્લિકેશન્સ, એને હું ડાઉનલોડ કરું છું, તો એ જ્યારે ખુલે છે કમ્પેરેટિવલી પ્રાઇવેટ કંપનીઓની અને પ્રાઇવેટ જે વેબસાઇટ અને એપ્લિકેશનોની, એ ઘણી મૂંઝવણભરી હોય છે સરકારી વેબસાઇટ અને એપ્લિકેશન્સ। ઘણી વખત આપણે કોઈ સરકારી યોજનાઓ, આપણે જનસેવા કેન્દ્રમાં જઈએ અથવા વિવિધ જે શિક્ષણને લગતા, આરોગ્યને લગતા કે અલગ સરકારી વિભાગોની જે યોજનાઓ છે એના માટે વેબસાઇટ ખોલીએ, કોઈ પછી સરકારી પ્રમાણપત્ર માટે, તો આપણે જોતા હોઈએ ઘણી વખત સર્વર ડાઉન હોય, ઘણી વખત ખુલતું જ નથી આગળથી, એવા જવાબ મળે છે પંચાયતોમાં। તો આ જે બધું કારણો છે ટેકનિકલ, એને લઈ અને આ જે ઇકોનોમિક્સનો જે આખો જે લેખ છે એ વાંચીએ તો આપણને ખ્યાલ આવશે। કારણ કે ટેકનોલોજીમાં ભારતમાં જે એની જે પ્રોફિશિયન્ટી સ્કિલ છે એની કમી નથી। એ વેલ નોન સોફ્ટવેર કંપનીઓ હોય, વિપ્રો હોય, ઇન્ફોસિસ હોય, આવી મોટી મોટી કંપનીઓ આપણા દેશમાં છે અને વેલ નોન ટેકનોક્રેટ્સ ભારતના દુનિયાની અંદર નામ રોશન કરી રહ્યા છે। તો સરકારી વેબસાઇટ અને એપ્લિકેશન્સને લઈ અને આ જે ઇકોનોમિક્સે જે પ્રકાશિત કરેલો લેખ છે એને લઈ અને આપણે થોડું સમજવાનો પ્રયત્ન કરીએ કે આની અંદર શું શું તકલીફો છે અથવા શાના કારણે એ યુઝર ફ્રેન્ડલી અથવા આપણને એ એક્સેસ કરવામાં તકલીફો પડી રહી છે। ભારતમાં આજે આપણે જોઈએ તો વિવિધ કેન્દ્ર સરકારથી લઈ રાજ્ય સરકારથી લઈને જિલ્લા સ્તરે ટોટલ 8,000 ઉપરાંત વિવિધ સરકારી વિભાગોની વેબસાઇટો છે અને 1,800 ઉપર સરકારી વિવિધ યોજનાઓને લઈને, એ એન્ડ્રોઈડની હોય કે એપલમાં આવતી હોય કે વિન્ડો બેઝ હોય, એવી એપ્લિકેશન્સો સરકારી વિભાગની અત્યારે ભારત દેશમાં છે, અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ વિભાગોની લઈને। તો આ બધી વેબસાઇટ અને જે એપ્લિકેશન છે એનું હેન્ડલિંગ કોણ કરે છે સરકારી વિભાગમાં? તો NIC કરીને જે સંસ્થા છે, જે મેટીના અંડરમાં આવે છે, મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઓફ ઇન્ડિયાના અંડરમાં આવે છે, નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર, એ NIC આ બધી વેબસાઇટો, આ એપ્લિકેશન છે એનું ટેકનિકલી એનું વેબ ડિઝાઇન કરાવવાનું, એને જરૂરિયાત પ્રમાણે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના, એને જરૂરિયાત પ્રમાણે જે પણ મંત્રાલય વિભાગોમાંથી જે પણ અપલોડ કરવું, ડિઝાઇન બનાવી, એ બધી દેખરેખ આ NIC રાખે છે। અને એની અંદર બીજી જે સંસ્થાઓ છે એ CERT કહીએ આપણે, કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ છે, પછી STUTC છે, સ્ટાન્ડર્ડાઇઝેશન ટેસ્ટિંગ એન્ડ ક્વોલિટી સર્ટિફિકેશન। આ વેબસાઇટો જે છે
એ સરકારી વેબસાઇટો જ્યારે બિલ્ડ થાય એને બનાવવામાં આવે તો એની ધારાધોરણો, એનું જે વેબ ડિઝાઇનિંગ છે, આ બધું એનું ધ્યાન રાખવા માટે સ્ટાન્ડર્ડાઇઝેશન, ટેસ્ટિંગ એન્ડ ક્વોલિટી સર્ટિફિકેશન છે. અને એમને લઈ અને એ GIGW3O એ ગાઈડલાઇન છે સરકારની, ગાઈડલાઇન્સ ફોર ઇન્ડિયન ગવર્મેન્ટ્સ વેબસાઇટ્સ. એની અંદર કેવી રીતે વેબસાઇટ બનાવી, એમાં સિક્યુરિટી મેજરમેન્ટ શું ખ્યાલ રાખવા, એની અંદર એની ઇઝી એક્સેસ થાય એના માટે શું શું ધ્યાન રાખવાનું. તો આ આખી જે ડિજિટલ ઇકોસિસ્ટમ છે એનું માળખુંની જે માર્ગદર્શન છે, માળખું તૈયાર કરવાનું માર્ગદર્શન, એ ગાઈડલાઇન ફોર ઇન્ડિયન ગવર્મેન્ટ જે વેબસાઇટ છે GIGW3O એ ધ્યાન રાખે છે. છતાં આ બધું હોવા છતાં નાગરિક અનુભવ ઘણીવાર ખૂબ જ નિરાશાજનક રહે છે જ્યારે આપણે સરકારી વેબસાઇટ અથવા એપ્લિકેશનને એક્સેસ કરતા હોઈએ છીએ. એટલે એ કઈ રીતનું આપણે યુઝર ફ્રેન્ડલી અનુભવ નથી કરી શકતા કે ઘણી વખતે મેં કહ્યું પ્રમાણે પોર્ટલ ધીમું પડી જાય, એની અંદર જટિલ કેપ્ચા હોય. કોઈ પણ વેબસાઇટ ખોલીએ, ફોર્મ ભરીએ તો કેપ્ચા ભરવાનું હોય, તો એમાં એવા જટિલ કેપ્ચા હોય એ વારંવાર લખીએ છતાં એ ખોટા પડતા હોય. પછી OTPમાં વિલંબ આવે, 30 મિનિટ 30 સેકન્ડ કે 1 મિનિટનું જે OTPનું ટાઈમ લાઈન હોય પૂરો થઈ જાય છતાં OTP ના આવે. પછી લિંક બ્રોકન્સ થઈ જતી હોય, કેન નોટ ફાઇન્ડ સર્વર આવે, 404ની એરરો આવે. તો આ જે પછી ભાષાકીય મર્યાદાઓ હોય, રિજિયોનલ, તમારે કોઈ ટ્રાન્સલેશન ક્લિક કરો તો એ જલ્દી ટ્રાન્સલેશન ન કરી આપે. સતત ડાઉન ટાઈમ, એટલે આપણે દાખલા તરીકે વેબસાઇટ માટે ક્લિક કરીએ, વેબસાઇટ લખીએ અને પછી કોઈ જે ફીચર્સ છે અથવા જે મેનુમાં કંઈ આપણને સિટીઝન્સમાં કે ક્યાંક જવું હોય ક્લિક કરવું, તો એ ક્લિક કરીએ અને છતાં એ સર્વર જઈ અને સર્વરનો રિસ્પોન્સ ના આવે, એટલે ડાઉન ટાઈમની આપણે જે તકલીફો ભોગવીએ. તો આ પ્રકારની સરકારી વિભાગની જે વેબસાઇટો છે એમાં આપણે આનો સામનો કરતા હોઈએ છીએ. તો આ બધી મુશ્કેલીઓનું કારણ શું છે? તો વેબસાઇટ આપણને સુંદર તો દેખાય જ છે જ્યારે ખોલીએ ત્યારે, પણ એ સુંદર દેખાવા પૂરતું એ મહત્ત્વનું હતું. એની ટેકનિકાલિટી પણ ધ્યાન રાખવાની જરૂર છે. તો એ ધ્યાન રાખવાની શું છે? એની પદ્ધતિ છે. વેબસાઇટ બિલ્ડ કરાવવાની જે પદ્ધતિ છે, આજે લગભગ સરકારી કોઈ પણ સેવા આપણે જોઈએ તો એ બધી ઓનલાઈન થઈ ગઈ છે. ડિજિટલ સેવા, આપણે ડિજિટલ ઇન્ડિયાની વાત છે, એ આધાર કાર્ડ હોય, આપણું પાન કાર્ડ હોય કે પછી આવકવેરા, રેલવે ટિકિટ, પેન્શન, શિષ્યવૃત્તિ, જમીન રેકોર્ડ, પાસપોર્ટ, EPFO, GST, જનસેવા કેન્દ્ર, કોઈ પણ સરકારી કામ એ લગભગ ઓનલાઈન થઈ ગયું છે. પરંતુ લોકોની ફરિયાદ ઘણીવાર એક જ સરખી હોય છે કે વેબસાઇટ ખુલતી નથી અથવા સર્વર રિસ્પોન્સ આપતો નથી, OTP મોડો આવે છે, કેપ્ચા સમજાતો નથી, ફોર્મ ભર્યા પછી પણ ફરીથી નેક્સ્ટ આપીએ અથવા ક્યાંય કરીએ એટલે ફરીથી એ ફોર્મ ભરવું પડે, સર્વર ડાઉન હોય, મોબાઈલમાં સાઇટ બરાબર ના ચાલે. તો કોઈ પણ આપણી ગુજરાતી સિવાય અન્ય રિજિયોનલ ભાષા કે કોઈ પણ જગ્યાએ કોઈ એક્સેસ કરીએ, ભાષા પસંદ કરીએ તો એ કદાચ જલ્દી એ રિસ્પોન્સ ના કરે, ભાષા આપણી જે સમજી શકાય ભાષામાં એ બોલે નહીં. એટલે આપણે શું સમજીએ સામાન્ય યુઝર તરીકે કે કંઈક ટેકનિકલ ખામી હશે અથવા ત્યાં ટેકનિકલ લોકોની ખામી હશે, પરંતુ હકીકત એ નથી. ભારત પાસે જેટલી ટેકનિકલિટી છે, ટેકનિકલ જેટલું IT સ્પેશિયાલિસ્ટ માણસો સ્કિલ બેઝ છે, એટલું વિશ્વમાં કદાચ ઘણા ઓછા હશે. ભારત વિશ્વનું ખૂબ જ મોટું IT સેન્ટર છે. ભારતે જે બનાવ્યું છે, આપણે એના સિવાય આપણે એવું નથી કે દરેક વેબસાઇટમાં આવું થાય છે. તમે આધારનું પોર્ટલ આપણે જોઈએ, UPI જે યુનાઇટેડ જે પેમેન્ટ ઇન્ટરફેસનું પોર્ટલ જોઈએ, ડિજીલોકર જોઈએ, પછી આપણે કોવિડ વખતે કોવિનનું જે આખું વેબસાઇટ છે, કેટલું સરસ સ્મૂથલી ચાલતું અને કેટલી સરસ વેબસાઇટો અત્યારે બી આધારનીને ચાલે છે. અને આ જે વેબસાઇટ છે કે ફેસિલિટી સર્વિસીસ છે એ આખા દુનિયામાં વખણાય છે. એટલે સમસ્યા ટેકનિકલ પ્રતિભાની નથી, મુખ્ય સમસ્યા છે કામ કરવાની જે જૂની પદ્ધતિ ટ્રેડિશનલ ચાલી રહી છે. એટલે સમય પ્રમાણે ટેકનિકલી બદલાવાના ન બદલાવાના કારણે આ બધું ફેસ કરવું પડે છે અને એના કારણે આ તકલીફો ઊભી થાય છે. તો સરકારી વિભાગમાં બેસેલા અથવા સરકાર શું કરે છે? તો સરકારી વેબસાઇટો જે છે, ઘણી સરકારી વેબસાઇટો એ એવું આપણને લાગે છે કે જે જૂના કાગળો હોય છે, આપણી જે ફાઇલો બનતી, ફિઝિકલ જે
હાર્ડ કોપીઓ હતી એને સીધું આ વેબસાઇટો ઉપર અપલોડ કરી નાખતા હોય એવું આપણને લાગે છે. પહેલાં દાખલા તરીકે આપણે ફિઝિકલી કોઈ ઓફિસમાં જતા તો આ કાઉન્ટર ઉપરથી 2, 5, 3, 4, 6, 7 કાઉન્ટર બદલવા પડતા, ઘણા દસ્તાવેજો આપવા પડતા, ઘણા અધિકારીઓની મંજૂરીઓ લેવી પડતી. હવે એ જ કામ ઓનલાઈન થયું છે ખરું, પરંતુ પ્રક્રિયા બદલાઈ નથી. ફક્ત કાગળના બદલે આપણને PDF, ઓફિસના બદલે અપલોડ અને સહીના બદલે OTP થઈ ગયું છે. એટલે લોકો માટે મુશ્કેલીઓ એવી ને એવી યથાવત છે. તો એની મુખ્ય સમસ્યા શું છે? તો એનું મુખ્ય સમસ્યામાં આપણે જાણવાનો પ્રયત્ન કરીએ તો સ્વાભાવિક છે કે સરકારી વિભાગમાં નોકરી કરતા સરકારી અધિકારીઓ હોય, કર્મચારીઓ હોય, એમને અમુક મર્યાદાઓ હોય. સરકારી નોકરી કરતા હોય એટલે એમને કોઈ પ્રકારનો ભય હોય ક્યાંક ને ક્યાંક. તો આ જે સરકારી અધિકારીઓનો સૌથી મોટો ભય શું છે? ઓડિટ, તપાસ, RTI અને મીડિયા ટીકા ન કરે. આ ડર આ અધિકારીઓનો અથવા સરકારી વિભાગોનો હોય છે. એટલે શું કરે કે લોકોને સરળ સેવા આપવા કરતાં કોઈ પ્રશ્ન જ ઊભો ન થાય એ પોતે વધારે વિચારે સરકારી વિભાગમાં બેસે, કારણ કે પોતાની વ્યક્તિગતને સેફ અને સિક્યોર રાખવાનો પ્રયત્ન કરે. એટલે એ શું કરે કે વધુ વેરિફિકેશન ના થાય, વધુ દસ્તાવેજો માગવામાં આવે, વધુ વેરિફિકેશનો થાય, પછી વધુ એપ્રુવલ સ્ટેજીસ રાખવામાં આવે, પછી મુશ્કેલ કેપ્ચા જોવામાં આવે, પછી સિસ્ટમ લોકોને સરળ બનાવવા માટે નહીં પરંતુ જવાબદારી ટાળવા માટે બનાવવામાં આવે છે. એટલે આ જે છે સિસ્ટમ, એમાં સુધારો ખૂબ જ જરૂરી છે. તો જ એન્ડ યુઝર તરીકે આપણને સરળતા પડશે. આપણે ટેન્ડર સિસ્ટમની વાત છે તો આ જે ટેકનિકલ વિભાગો જે છે એ NISની વાત કરી, NICની વાત કરી, કે CERT છે, કે I4C છે, કે સરકારી કોઈ પણ ટેકનિકલ વિભાગો જે આ ડિજિટલ ઇન્ડિયાનું બધું દેખરેખ રાખે છે, તો એમાં બીજા સરકારી વિભાગો અને આમાં ફરક રાખવાની એ જરૂર છે કે આપણે જનરલી કોઈ પણ યોજના હોય, સરકારી જે બી જાહેરાતો હોય, તેમાં શું થાય છે કે કામ કરવાની પદ્ધતિમાં ટેન્ડરિંગ સિસ્ટમ હોય છે અને L1 ટેન્ડર જે હોય છે એમાં સ્વાભાવિક જે નીચું ટેન્ડર હોય એને કામ સોંપવામાં આવે છે. પરંતુ આ જે ડિજિટલ વિભાગ સંભાળતા વિભાગો છે એ NICથી લઈ METI છે, I4C, બધા વિભાગો, એમને આ પ્રકારની ટેન્ડર વ્યવસ્થામાંથી બાકાત રાખવાની જરૂર છે. કારણ કે શું થાય, L1 ટેન્ડર હોય એટલે ઘણી વખતે શું થાય, સસ્તું સોફ્ટવેર બનાવવાનું થાય, પછી સારી ડિઝાઇન ન મળે, યુઝેબિલિટી એની ખરાબ રહે. લાંબા ગાળે સરકારી પોર્ટલોમાં મુખ્ય ધ્યાન શું રહે છે? ટેન્ડર, ફાઇલ, મંજૂરી, નિયમ અને લોકોની સરળતા પર ઓછું ધ્યાન હોય. એટલે જે ટેન્ડરની વ્યવસ્થા છે સરકારી વિભાગમાં, એ ટેન્ડરની વ્યવસ્થા એટલીસ્ટ આ જે ડિજિટલ પોર્ટલ સંભાળતી જે સંસ્થાઓ છે સરકારની, એમાં એ લાગુ ન પડે. કારણ કે એમાં ગુણવત્તાનું ધોરણ ખૂબ જ જાળવવાનું હોય છે. અને અત્યારે તો જમાનો AIનો છે, ટેકનોલોજીનો, એટલે ડે ટુ ડે અપડેટ ન રહીએ તો એ વેબસાઇટ, એ એપ્લિકેશન ગમે ત્યારે વલ્નરેબલ થવાના ચાન્સીસ રહેલા છે. તો NIC શું છે? તો NIC સરકારની એવી મુખ્ય IT સંસ્થા છે જે સરકારી વેબસાઇટો બનાવે છે. આપણે વાત કરીને કે 8,000 ઉપર જે વેબસાઇટો છે અને 1,800 એપ્લિકેશન્સ છે, તો એનું સંભાળ રાખે છે, એની દેખરેખ રાખે, એની ડિઝાઇન કઈ રીતે તૈયાર કરવાની. પરંતુ દરેક નિર્ણય એ લઈ નથી શકતું. કેમ કે ડિપેન્ડ રહે છે સરકારી વિભાગો અથવા મંત્રાલયો ઉપર. એટલે સરકારી વિભાગના મંત્રાલય જે રીતનું એમને આદેશ અથવા હુકમ કરે એ પ્રમાણે એમને ડિઝાઇન બનાવવી પડે છે. એટલે એ રીતનું ડિઝાઇન કે એ રીતનો ડેટા અપલોડ કરવાનો એમને પડે છે. એટલે સારી IT પ્રતિભા હોવા છતાં ત્યાં એ લાંબો સમય એ પ્રતિભાને એ ટકી નથી શકતી. કેમ કે એમને ડિપેન્ડ રહેવું પડે છે અને આદેશ ઉપર પ્રમાણે કામ કરવાના હોય છે. એટલે ઇનોવેશન જે હોય એના કરતાં સ્ટેબિલિટી પર એ વધારે ભાર હોય છે. એટલે ઘણી વેબસાઇટો ચાલે છે, ચાલતી રહે છે, એટલું જ લક્ષ્ય બની જાય છે. એ જ રીતે GIGWની વાત કરી, GIGW 3O અને STQC આ સમજવાની છે. સરકાર જે વેબસાઇટો
સારી બનાવવા માટે કેટલાક નિયમો બનાવ્યા છે. એ જિલ્લા સ્તરની કે નીચેથી લઈ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ સુધી જે પણ વેબસાઇટ બને છે એમાં આ માર્ગદર્શિકાઓનું પાલન કરવાનું હોય છે. એટલે એ GIGW એટલે કે ગાઈડલાઇન ફોર ઇન્ડિયન ગવર્મેન્ટ જે વેબસાઇટ છે એ, અને STQC એટલે સ્ટાન્ડર્ડાઇઝેશન ટેસ્ટિંગ એન્ડ ક્વોલિટી સર્ટિફિકેશન્સ, એ ક્યારે આપે છે? આ માર્ગદર્શિકાનું પાલન થાય અને એ માર્ગદર્શિકા પ્રમાણે એ વેબસાઇટ બની હોય, સરળતાથી એક્સેસ થાય વેબસાઇટ લખવાથી, પછી સરળતાથી મોબાઈલમાં તમે ઇઝીલી તમે એને એક્સેસ કરી શકો. તો આ રીતે ચાલે. દિવ્યાંગ લોકો હોય તો એમને આ વેબસાઇટ એપ્લિકેશન કેવી રીતે ચલાવવી એ સરળ હોય. કોઈ પણ ભાષામાં એ એક્સેસ, પ્રાદેશિક ભાષામાં એક્સેસ કરી શકે અને ઝડપી અને સરળ હોય. આ બધી ગાઈડલાઇન ઓલરેડી સરકારે આપેલી છે ને એને લઈને GIGW 3O હોય એ STQC છે એ ઓલરેડી અમલમાં જ છે અને એ ફરજિયાત એનું પાલન કરવાનું હોય છે. હવે STQC જે સર્ટિફિકેશન છે એ આખી વેબસાઇટ બન્યા પછી એની બધું જ ચકાસણી કર્યા પછી એને સર્ટિફાઈડ ક્વોલિટી વેબસાઇટનું પ્રમાણપત્ર આપવાનું હોય છે. એ સર્ટિફાઈડ ક્વોલિટી વેબસાઇટનું પ્રમાણપત્ર ક્યારે આપે? જ્યારે એ વેબસાઇટ અથવા એપ્લિકેશન હોય એની સિક્યોરિટી, એની એક્સેસિબિલિટી, એની ક્વોલિટી અને પરફોર્મન્સ આ બધી રીતે પાસ થાય ત્યારે એ CQW અથવા સર્ટિફાઈડ ક્વોલિટી વેબસાઇટ પ્રમાણપત્ર આપવાનું હોય છે. છતાં પરિસ્થિતિ કેમ આવી રહે છે? તો એનું કારણ છે નિયમો બદલવાથી અથવા બનાવવાથી બધું બદલાઈ જતું નથી. મૂળ સમસ્યા એ જ ટ્રેડિશનલ જૂની કાર્યપદ્ધતિ, વધારે બ્યુરોક્રસી અને જોખમ ટાળવાની જે માનસિકતા છે, ઓડિટ, RTI, તપાસ, એના કારણે લોકો કરતાં ફાઇલ ઉપર વધારે ધ્યાન હોય છે. જ્યાં સુધી આ બદલાશે નહીં ત્યાં સુધી નવી વેબસાઇટ પણ જૂની સમસ્યાઓ ફરી બનાવશે. એટલે ગમે એટલી લેટેસ્ટ બનાવીશું પણ સમસ્યાઓ એની એ જૂની રહેશે. પછી સાયબર હુમલાનો ખતરો રહી શકે છે કે ભારતની ઘણી બધી એવી સરકારી વેબસાઇટો પર સાયબર એટેક થયા જ છે. કેટલાક કિસ્સાઓમાં તો સાઇટ હેક થઈ જાય, ગેમ્બલિંગ લિંક્સ આવી જાય, ડેટા લીક થાય, ફેક વેબસાઇટ ઊભી થઈ જાય. એટલે સિક્યોરિટી પણ એટલી જ ખૂબ મહત્ત્વની છે. આપણે શું કરી શકીએ આગળ એમાં? તો સૌથી પહેલાં એની પ્રક્રિયા સરળ બનાવવી પડે. પ્રથમ સવાલ એવો હોવો જોઈએ કે આટલા ડોક્યુમેન્ટ ખરેખર શું જરૂરી છે? એપ્રુવલ ઓછા ના થઈ શકે? સેલ્ફ ડિક્લેરેશન ના ચાલે? પછી સોફ્ટવેર બનાવીએ તો શું વાંધો આવે? એ જ રીતે લોકો માટે સરળ ડિઝાઇન બનાવવી, વેબસાઇટ મોબાઈલમાં સારી રીતે ચાલે, સરળ ભાષામાં હોય, ગુજરાત સહિત અનેક ઘણી બધી પ્રાદેશિક ભાષાઓમાં સરળતા પડે અને બિલકુલ સ્પીડ ઓછી હોય ઇન્ટરનેટની, છતાં એ સ્મૂથલી ચાલે. એટલે માત્ર સસ્તું નહીં પરંતુ સારું સોફ્ટવેર, સારી વેબ. ટેન્ડરમાં માત્ર ઓછી કિંમત નહીં પરંતુ ક્વોલિટી, યુઝેબિલિટી, સિક્યોરિટી, સિટીઝન ફીડબેક પણ જોવું જોઈએ. 2015માં UX4G જે યુઝર એક્સપિરિયન્સ ફોર ગવર્મેન્ટ એપ્લિકેશન લોન્ચ થયા પછી અનેક સરકારી વિભાગોમાં તેની ડિઝાઇન સિસ્ટમોનો ઉપયોગ થઈ રહ્યો છે અને ઘણી બધી વેબસાઇટોમાં 100 આસપાસ વેબસાઇટોમાં ઘણા બધા સારા સુધારા પણ થયા છે. પરંતુ આ અપૂરતું છે હજી, કારણ કે 8000 વેબસાઇટો છે, 1800 ઉપર એપ્લિકેશન છે સરકારી વિભાગની. તો ભારત પાસે વિશ્વ સ્તરીય ટેકનિકલ શક્તિ છે. સમસ્યા સોફ્ટવેર બનાવવાની નથી, સમસ્યા છે જૂની બ્યુરોક્રેસી હજુ પણ નવી ટેકનોલોજીને જૂની રીતે ચલાવે છે. જ્યાં સુધી સરકારનું ધ્યાન ફાઇલ બચાવવા કરતાં લોકોને સરળ સેવા આપવા પર નહીં આવે ત્યાં સુધી સરકારી વેબસાઇટો લોકો માટે હજી સુધી મૂંઝવણભરી અને મુશ્કેલ લાગતી રહેશે. હમણાંનો જો એક બીજો ટેક જર્નલ છે, એનું નામ શું છે, બાલા, એને પણ એના અભિપ્રાયો આપ્યા છે કે આપણે સપોઝ કે અહીંયા જે ક્લાઉડ ચાલે છે ભારતમાં, એ જે ક્લાઉડ છે એ હજી સુધી CPU બેઝ છે. અત્યારે GPU બેઝ ક્લાઉડ સિસ્ટમો ચાલુ થઈ ગઈ છે. પછી AI ટેકનોલોજીની જે સ્કેલિંગ સમસ્યા છે એ હજી સુધી 10% સ્તરે જ પહોંચ્યું છે. તો આ બધી જે ટેકનોલોજી છે આજે NICને સંભાળે છે એમને AI ટેકનોલોજી ઉપર જોઈએ એટલી જલ્દી પરિવર્તિત કરવી જોઈએ. એના જોડે સાવકી માં જેવું
જે ભાવ હોવો જોઈએ એ ન હોવો જોઈએ, અને જે બજેટની જોગવાઈઓ છે એ 2023થી લઈ અને 2025ની બજેટની આપણે જોગવાઈઓ જોઈએ તો પણ માંડ 1100 કરોડથી લઈ અને 1500 કરોડ સુધી જ સહી છે. તો એ બજેટની જોગવાઈઓ પણ જેમ બને એમ વધારવામાં આવે, કારણ કે આ તો આખી દરેક દેશના દરેક રાજ્યને લગતી તમામ સરકારી વિભાગનું વેબસાઇટને એપ્લિકેશનને લગતું છે. એટલે એમાં બજેટની પણ વધુમાં વધુ જોગવાઈ થાય એ પણ ખૂબ જરૂરી છે. એટલે ભારત AI ક્ષેત્રે આગળ વધવા માગે છે, પરંતુ તેની સરકારી ડિજિટલ વ્યવસ્થાની મૂળભૂત રચના હજુ પણ વિખરાયેલી છે. જૂની અને બ્યુરોક્રેટિક અવરોધોથી ઘેરાયેલી હોવાથી AIનો વ્યાપક અને અસરકારક ઉપયોગ એ મુશ્કેલ બની રહ્યો છે. તો આ બધી બાબતોને લઈ અને સરકારમાં જે આપણે કહીએ કે વિવિધ યોજનાઓમાં આપણે જાણીએ છીએ કે 100 રૂપિયા ઉપરથી આવે અને નીચે 15 રૂપિયા બચે છે. તો આ જે વ્યવસ્થા છે એ વ્યવસ્થામાંથી બહાર આવી અને આ જે ટેકનિકલ વિભાગો છે એના ઉપર આખું અર્થતંત્ર નિર્ભર રહેશે. AI છે, ડિજિટલ ઇન્ડિયા છે, તો આ જે વિભાગો છે એને બને એટલું સૌથી વધારે સરકારી વિભાગોમાંથી ફંડ જાય, અને એટલા ઇનોવેટિવ અને IT એક્સપર્ટ દેશની અંદર છે જ, તો એમને ગુણવત્તા માટે અમુક બાંધછોડો પણ, કારણ કે એ મંત્રાલયો વિભાગોના નિર્ભર રહી અને જે જૂની ટ્રેડિશનલ જે વેબસાઇટ બિલ્ડ કરવાની અથવા એની સંરચનાની જે વ્યવસ્થા છે એની જગ્યાએ નવી જે કમ્પેરેટિવલી આપણે પ્રાઇવેટ કંપનીઓની વેબસાઇટો ખોલીએ કેવી ફટાફટ ખુલે છે, એની અંદર કેટલી સરળ ઇઝી એક્સેસ કરવાની ફેસિલિટીઝ હોય, તો એ પ્રકારની રચનાઓ થાય. કારણ કે સરકારના જે વિભાગો મેં કહ્યા પ્રમાણે NIC હોય કે એ STQC હોય કે એ GIGW છે, એની માર્ગદર્શિકાઓને બધું છે જ ઓલરેડી. માત્ર ઈચ્છા શક્તિની જરૂર છે અને કામ કરવાની જરૂર છે. તો આપણે આશા રાખીએ કે આપણા દેશના સરકારી વિભાગોની તમામ વેબસાઇટો અને એપ્લિકેશનો ખૂબ જ ટેકનોલોજીથી ભરપૂર, ઇઝી ટુ એક્સેસ, સિક્યોર અને આપણને એને માહિતી મેળવવામાં અથવા સરકારી વિભાગોનો લાભ લેવામાં ખૂબ સરળતા રહે એવી આશા અને અપેક્ષા સાથે ધન્યવાદ.